પોરબંદરના ઇન્દિરાનગર જતા મુખ્ય રસ્તા પર સામાન્ય વરસાદમાં જ કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. પોરબંદર નજીક આવેલ બિરલા કંપનીથી ઓડદર ગામ તરફ જતા ઇન્દિરાનગરના મુખ્ય માર્ગ પર સામાન્ય વરસાદી ઝાપટામાં જ ભારે કાદવ કીચડ ફેલાઈ ગયો હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની બિસ્માર હાલતને કારણે કોઈ પણ સમયે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રાજાભાઈ કોડિયાતર સહિત આગેવાનોએ જણાવ્યું છે કે રોડ પર મોટા પ્રમાણમાં માટી અને કાદવ જમા થઈ ગયો છે. રસ્તા પર ફેલાયેલા આ કાદવની કોઈ સફાઈ કરવામાં આવતી નથી, જેથી રોડ પર કાદવ એટલી હદે વધી ગયો છે કે વાહન ચાલકો પોતાના વાહનો સીધી રીતે ચલાવી શકતા નથી. રસ્તા પર વાહનો સ્લીપ થઈ જવાના સતત બનાવો બની રહ્યા છે, જેને કારણે લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. વાહનો સ્લીપ થવાના ડરથી વાહન ચાલકો મજબૂરીવશ રોડની બીજી રોંગ સાઈડમાં વાહનો ચલાવવા માટે મજબૂર બન્યા છે, જેનાથી સામે આવતા વાહનો સાથે અકસ્માત થવાની શક્યતાઓ અનેક ગણી વધી ગઈ છે. કેટલાક સ્કૂટર ચાલકો અકસ્માતનો ભોગ પણ બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. રોજિંદા અવરજવર કરતા લોકો માટે આ માર્ગ જોખમી બની ગયો છે. ઉપરાંત નજીકમાં આવેલ મંદિરે પણ લોકો દર્શનાર્થે જઈ શકતા નથી. સ્થાનિકોએ અગાઉ આ અંગે મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી, પરંતુ મહાનગરપાલિકાએ આ માર્ગ તેના હસ્તક ન હોવાનું જણાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને માર્ગ જે વિભાગમાં આવતો હોય તેના દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરી માર્ગને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. ખાસ કરીને આ માર્ગ જ વેરાવળ, સોમનાથ અને માધવપુર જતો મુખ્ય માર્ગ હોવાથી ભારે વાહનો પૂરપાટ ઝડપે પસાર થતા હોવાથી ગંદકી વધુ ફેલાય છે અને મોટા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે તંત્ર વહેલી તકે જાગે તે જરૂરી બન્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આ નિરમા કંપનીથી આગળ હનુમાનજીના મંદિર જે ઓડદરવાળો રોડ ઉપર જાય છે, ત્યાં એટલી બધી માટીના નિરમા કંપનીને ડટ જમી ગઈ છે ને એવો કાદવ કીચડ થયો છે કે આ અત્યારે રોડ ઉપર કોઈ હાલી નથી શકતા. વાહન સ્લીપ થઈ જાય છે. હોન્ડા હલાવી નથી શકાતા. જુઓ તમે આમ કાદવ કીચડ. આ લોકો સફાઈ જરાય નથી કરતા. અહીંયા આપણે હનુમાનજીનું બહુ પૌરાણિક મંદિર આવેલું છે. ત્યાં તો એટલો કાદવ જમા થયો છે કે મંદિરમાં ભક્તો આવવાના જ બંધ થઈ ગયા. ને અત્યારે વાહને માત્ર એક જ સાઈડમાં હલાવે છે માણસો. તમારું નામ શું છે? કિરીટભાઈ પંડ્યા. અહીંયા શું તકલીફ છે? અરે આ વર્ષોથી આવા કચકાણ હોય છે. દિવાલો ભરાઈ ગયું. હા, દિવાલો મંદિરને આખી હાલત બગાડી નાખી. અને આ જવામાં અને આવવામાં ને રસ્તો માણસ પબ્લિક જાય કેમ આમ દર્શન કરવાય? અમે દર્શન કેમ કરવા આવે પબ્લિક? આમાં દર્શન કેમ કરવા આવે? આવા ડમ્પરોને આ હોટથી હલાવે. એટલે રોડ ઉપર પણ વાહનની તકલીફ છે હાલવામાં.
હા રોડ ઉપર વાહન કેમ હાલે આમાં રોડ ઉપર ગરીબી જમી ગઈ. આ સ્લીપ પડી જાય માણસો એટલે ઊંડા અહીંયા સ્લીપ થઈ ગયા છે. હા. બે સ્લીપ થયા કાલે. કાલે 2 ઊંડા સ્લીપ થઈ ગયા. ભાઈઓને તો મારા પડી જાય આમાં માણસ નીકળવું કેમ? માણસ નીકળવું કઠિન છે આ. એકદમ અહીંયા કાદવ કિચડનું ઘર તમે જોઈ શકો છો. આ રોડ ઉપર એટલો ગંદકી ને અહીંયા કાદવ જમા થયો છે કે જે વાહન છે એ માણસો એક જ સાઈડમાં હલાવે છે. જો તમે આમ એક જ સાઈડમાં આવે છે. અહીંયા તો કોઈ હલાવે તો હોન્ડાવાળા 2-3 જણા સ્લીપ પણ થઈ ગયા છે. તમારી માગણી શું છે? આ સફાઈ કરાવવા હા કે સફાઈ ના કરાવો કે તો કે આમાં માણા હાલે ચાલે ફરતું અહીંયા જે મંદિરે દર્શન કરવા આવે દર્શનીયો તથા અહીંયા સ્થાનિક ઇન્દિરાનગરના પણ લોકોની એવી માગણી છે કે અહીંયા એકદમ સફાઈ કરવામાં આવે, આ કાદળ કીચડ હટાવી દેવામાં આવે જેથી કોઈ મોટો અકસ્માત ના થાય. આ બિરલા કંપનીથી ઓડદર જવાનો રોડ છે. બિરલા કંપનીથી આગળ ઓડદર જતા એટલો બધો રોડ ઉપર આ બિરલા નિરમા કંપનીનો કાદવ છે ને આ લોકો સફાઈ કરતા નથી. બરાબર છે. એટલે અહીંયા વાહન ચાલકો હલાવી શકતા નથી, સ્લીપ થઈ જાય ને રોડની ખુલ્લી સાઈડમાં હલાવવું પડે. જો વાહન તમે અહીંયા જુઓ કેટલો કાદવ છે આમાં. આપણી નમ્ર અપીલ છે કે આ રોડ ઉપરથી કાદવ હટાવો ને રોડને ક્લિયર કરો જેથી કોઈ મોટો અકસ્માત ન બને.